વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી ગોકુળમાં ગમતું નથી રોતા બાળ મૈલા કાન તારી મોરલીએ મોહીને રોતા રોતા બાળ મૈલા એવા અરવા હાથની રે માજમ રાતની જીવે મોરલી જાવે વાગી એ જીવે વિનુગન વાગી કાન તારી મોરલીએ મોહીને કરમો એનો વિનો એવા હરવા હારની રે માજમ રાતને ધીરે વાહરની જાવે વાગી એ ધીરે વાહરની જાવે વાગી રઘોડીનો રે શણગાર મારા રૂપિયા એ જીવનજી આ જીવનજી એ જીવનજી રે જવા દમયા જવાનમાં રાતરની રોને ઓ જીવનની તું નથી કાલા મારી માથે છે યમુનાજીની હેરે હેરે જાવું ગમતું નથી ગાયું તો યારે વિના જામિયા હેર જાવું ગમતું નથી એ પછી જો જોવા છલડાના ખેલ રે જાવું ગમતું નથી એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત ના રે થા એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત વાળી થા એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ભરિયાના મીઠા ભગવાન ભગવાન લોકો તો દુનિયાથી લોકો એ લોકો તો દુનિયાથી લોકો કહેવાય મારા દ્વારકાના દેવની વાત ના રે થા ઠાકોર નારે ઠાકોર એ તારા બંધ ઢાકો
મારી રાસલીલાના દર્શન કરી ભક્તરાજ તો નિદ્રાધીન થયા છે તો એને પોકરણ ગઢ સુધી પહોંચતો કરું. અરે મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે તો આ અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. તો લાવ આજે સતી રૂક્ષ્મણીને બોલાવું, તેમને ઉમરકોટની અંદર સોઢા રાજાને ઘરે અવતાર ધારણ કરવાનું કહું કે આજે કૃષ્ણ એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે. આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર કનૈયો આજ કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે. આજ મારો કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે. આયો મે સોનલા મંદિર કનૈયો આજ કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા. હા પ્રભુ. હા સતી, અચાનક દ્વારિકાની અંદર બોલાવવાનું કારણ તો એટલું જ છે સતી કે મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે. પ્રભુ આ અવતારની અંદર તમે પણ મારી સાથે રહેવાના છો. શું વાત સતી કરો છો? સતી આપ ઉમરકોટની અંદર સોઢા રાજાને ઘરે અવતાર ધારણ કરજો. આપનું શરીર કાળું કદરૂપું અને અષ્ટમંકા શરીર હશે સતી. હા પ્રભુ. પણ જ્યારે 16 વર્ષની ઉંમર થાય પ્રભુ, દેશ પરદેશથી અમારા નામના નાળિયેર આવશે ત્યારે પ્રભુ શું થશે? અરે સતી, તમારું કાળું કદરૂપ અને અષ્ટમંકા શરીરને લીધે રજપૂતનો દીકરો તમારું કોઈ શ્રીફળ નહીં સ્વીકારે સતી. જ્યારે આપની 18 વર્ષની ઉંમર થાય અને મારી 21 વર્ષની ઉંમર થાય ને ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનું શ્રીફળ સ્વીકારીશ સતી. અને હા સતી, આ કાળા કદરૂપ અને અષ્ટમંકા શરીરમાંથી ચિંતા ન કરશો. તમે એને હું લગ્ન ગ્રંથિથી જોડાય જ્યારે અસ્તમેળાપ થાય ને ત્યારે હું તમને કાળા કદરૂપ અને અષ્ટમંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ સતી. બોલ્ય દ્વારકાધીશની જય, શની જય. આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો. હા પ્રભુ. અરે મેં રાજા અજમલને 2 પુત્રનું વચન આપ્યું છે તો અવતારની અંદર મારે મોટા ભાઈ બળદેવને પણ મારી સાથે રાખવા પડશે. તો લાવ આજે મારા વીરા બળદેવને બોલાવું, તેમની સાથે કોઈ કપટ કરું, તેમને વચને બાંધી અને મારા મોટા ભાઈ વિરમદેવ તરીકે અવતાર ધારણ કરવાનું કહું કે યહાં જે કનૈયો એ બોલાવે બળદેવ આવજો રે. આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર કનૈયો આજ નાના બંધુ બોલાવે મોટો બંધુ આવજો રે. આજે કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા સોહનલા મંદિર આવ્યા દેવળના મંદિર. આજે કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવ્યા રે. આજે લાલા કે પધાર કાના છે મારે બંધા. દેવા દેવોનું દુશ્મન કાના દેવોનું દુશ્મન વાલા દેવોનું દુશ્મન વાલા કોણ રે જગા. હા મારા વીરા બળદેવ. આ લલાટે પાટો તમે શેનો બાંધ્યા છે મારા વીર? અરે મારા વીરા, આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો વીરા. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી આજે લાડુનો ઘા માર્યો મારા વીરા. અરે પણ લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને મારા વીર, તો સાથો સાથ જડજમના કેરી જાડીનો ઘા કર્યો મારા વીરા. એ લાડુ અને એ જડજમનાની જાડી મારા લલાટે લાગી ભક્ત વીરા. એટલા માટે જ આજ મેં લલાટે પાટો બાંધ્યો છે અને રુધિરની ધારા વહી રહી છે મારા વીર. નહીં કનૈયા, તમે જૂઠું બોલી રહ્યા છો મારા વીર. જે કાંઈ છે તે સત્ય કહો મારા વીરા. અરે મારા વીરા બળદેવ, હું સત્ય જ કહું છું મારા વીરા. એ કોઈ દુશ્મન નથી કે જેને મને ઘા કર્યો હોય મારા વીર. નહીં કનૈયા, તમે જૂઠું શા માટે બોલી રહ્યા છો કાના? તમને શેનો ડર છે મારા વીર? અરે મારા વીરા, જેનો ભાઈ અણધારી બળદેવ હોય એને જૂઠું બોલવાનું શા આવે મારા વીર. હું સત્ય જ કહું છું મારા વીરા. એ કોઈ દુશ્મન નથી, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા બળદેવ. હે ધીંતાતી કા ધીંકરાઈ જોજે વારું, દરિયા કાંઠે વહાણ વાલા ઉધારે પડું.
લાજ માતા લાજ પિતા લાજ લાજે પરિધાન સૌથી વધારે તારો હરધારી ભાઈ અરે મારા વીરા આપ કહો છો કે માતા લાજે પિતા લાજે લાજે મોસાળ એથી વધારે લાજે મારો અણધારી બળદેવ હે આમાં માતા પિતા લાજવાની ક્યાં વાત છે મારા વીરા ભગવાન તો હંમેશા ભક્તને આધીન જ હોય મારા વીરા મેં તમને કીધું ને કે કોઈ દુશ્મન નથી એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા અને જો સોંપવાની વાત કરો ને વીરા બળદેવ એ તો કદાપી ન બને હો મારા વીરા અરે કનૈયા તમે ભગવાન અને ભક્તની વાત કરો છો કાના મેં ભગવાન પણ જોયા છે અને ભક્તને પણ જોઉં છું કાના આ કયા ભગવાનનો એવો ભક્ત છે કે પોતાના ભગવાનને માર મારે છે કાના હા મારા વીરા મારો લાડીલો પ્રેમીલો ભક્ત મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યો તો મારા વીરા દર્શન દેવામાં મારે થોડોક વિલંબ થયો ને તો મારો ભક્ત ક્રોધાયમાન થઈ લાડુનો ઘા કર્યો લાડુનો ઘા કરતા પણ સંતોષ ન થયો તો